શું તમે આવી રીતે બ્રેક મારવા જાવ છો અને ભૂલથી એક્સિલેટર દબાઈ જાય છે, ગેર ચેન્જ કરવા જાવ છો ત્યારે પણ ક્લચ સાથે એક્સિલેટર દબાઈ જાય છે? તો દોસ્તો, જે નવું ડ્રાઇવિંગ શીખી રહ્યા હોય છે એમને આ ભૂલો થતી જ હોય છે. પણ દોસ્તો, હું તમને એવી 2 ટ્રીક શીખવાડીશ જેને યુઝ કર્યા પછી આવી ભૂલ ક્યારેય નહીં થાય. પહેલાં તો દોસ્તો, તમારે એ સમજવાનું છે કે આપણા પગની પોઝિશન આવી રીતે વી શેપમાં રાખવાની છે. બ્રેકની જરૂર પડે તો આપણો જમણો પગ આવી રીતે ઉઠાવીને ત્યાંથી આપણે આવી રીતે બ્રેક ઉપર લાવવાનું હોય અને એક્સિલેટરની જરૂર પડે તો એક્સિલેટર ઉપર. અને જ્યારે તમે ક્લચ દબાવો છો તો, અને બીજી ટ્રીક એ છે દોસ્તો કે જ્યારે તમે ક્લચ દબાવો તો જમણો પગ આવી રીતે અપ કરી દેવાનો, કેમ કે જ્યારે આપણે ક્લચ દબાવીએ ત્યારે એક્સિલેટરની કોઈ જરૂર હોય નહીં. તો જ્યારે બી આપણે આવી રીતે ક્લચ દબાવીએ જમણો પગ ઉઠાવી લેવાનો અથવા આવી રીતે બ્રેક ઉપર લાવી દેવાનો. તો દોસ્તો, આવી ભૂલ ક્યારેય નહીં થાય તમારાથી. તો દોસ્તો, આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મારા પેજને ફોલો કરી લો. તો ચલો દોસ્તો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.